જ્યારે બધું જ એનું જ છે ત્યારે એને શું આપીને રાજી કરી શકીશું? કેવલ વંદન કરી શકાય. અને એને જરૂર છે. ઘણી વાર લોકો એમ પણ કરતા, અહીંયા તો ઘણું છે, અહીંયા આપીને શું કરવાનું? અરે ત્યાં શું છે ને કેટલું છે જોવાનું કામ તારું છે. પાત્ર જોઈને એ તો કોઈ ગરીબને અપાય, એને દાન કહેવાય. સેવા સામેવાળા પાસે કેટલું છે એ જોઈને ન કરાય. આ તો આપણને કરવાનો અવસર મળ્યો એ સૌભાગ્ય મનાય. આ રીતે વિચાર કરીને કરો તો જીવનમાં ક્યારેય સેવા નહીં કરી શકો. આને જરૂર છે કે નહીં એ જે કરાય એને દાન કહેવાય. પણ ઠાકોરજીને પાસે કેટલું છે એવું વિચાર કરીને સેવા કરશો તો તમારો સેવક ધર્મ ચૂકી જશો. એને તો જેટલું કરીએ એટલું ઊંચું છે. આપણને સૌભાગ્ય મળ્યું કે યત્કિંચિત એની સેવા કરવાનો આપણને અવસર મળ્યો. વૈષ્ણવી વૃત્તિ તો આવી છે. એ તો આજકાલ આપણે એ જોવા, અહીંયા તો ઘણું છે, અહીંયા તો આમ તો આ ઘણું છે. અરે અહીંયા નહીં હોય તો બીજે ક્યાં હશે? અને અહીંયા જ હોવું જોઈએ. કારણ કે આ બધાને યોગ્ય ને લાયક એક છે. માણસને તો થોડું મળે તો એનો બગાડ જ થાય. અને ખરેખર એનું જ હોય છે. તમે કોઈ સોનાનો હાર ઠાકોર ધર્યો તે સોનું એ કોનું છે? એ બનાવવાની બુદ્ધિ પણ કોણે આપી છે? ખરેખર એની વસ્તુ એને પહોંચાડીએ છે ને વચ્ચે કટકી માણસ કરે છે. જોવા જાવ તો ખદાનમાંથી સોનું નીકળ્યું એટલે ખદાન વાળો કમાયો, મજૂર કમાયો, આવ્યો રિફાઇનરીમાં, રિફાઇન વાળો કમાયો, ત્યાંથી આવ્યો સોનીને ત્યાં, સોની કમાયો, કારીગરે હાર બનાવ્યો એ કમાયો, અને ભગવાનને કોઈ ખરીદીને ધર્યું, ભગવાનનું સોનું ભગવાન સુધી પહોંચ્યું અને વચ્ચે માણસે કટકી કરી લીધી. મૂળ વાત તો એ જ છે. એની જ વસ્તુ એના સુધી પહોંચાડવાની છે. અને આપણને એમ થાય કે ભગવાનને પહોંચવું એને ક્યાં જરૂર છે, એને શું જરૂર? અરે એનું જ છે, એ જ લાયક છે. આની સફળતા એના ચરણોમાં જ છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બીજા શ્લોકમાં સુખદેવજીને વંદન કર્યા. સુખદેવજી એ ઉત્તમ વક્તા છે ભાગવતના. યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરઆચુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેદું તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સુખદેવજીને વંદન કરે. કેવા છે? યમ પ્રવ્રજંતમ. ઘર છોડીને ભાગી રહ્યા છે. કારણ ડર કોનો છે? સંગનો. પૂછ્યું કે સુખદેવજી જેવા મહાપુરુષને સંગનો ડર? તો ક્યાં સારો સંગ મળશે તો મોહ થઈ જશે, ખરાબ સંગ મળશે તો દ્વેષ થઈ જશે. બંને સંગ બાંધનારા છે ભક્તોને. તો જો લોકો નિંદા કરીને જ આપણું મન બગાડતા નથી, પ્રશંસા કરીને બગાડી જતા રહે. ઘણા આપણને એમ લાગે આપણા માટે ખોટું બોલ્યો ને આમ આપણું તો મૂડ જ જતો રહ્યો, મન જ બગડી ગયો. અરે ના, ઘણાએ વખાણ કરીને મન બગાડીને જતા રહ્યા. કારણ કે એ અહંકાર આપતો ગયો, પેલો ક્લેશ આપતો ગયો, પેલો અહંકાર આપતો ગયો. બંને રીતે મન બગડે. દુઃખ જ મન બગાડે જરૂરી નથી, સુખ પણ બગાડે, પણ એનો બગાડવાનો રૂપ જુદો હોય છે. એટલે એમ નહીં માનવું કે ખરાબ લોકો જ ભગવાનથી દૂર કરે. ઘણીવાર સારા લોકો બગાડી જાય. બહુ સ્નેહ કરનાર, પ્રેમ કરનાર પણ ભગવાનમાંથી મન હટાવી એનામાં લગાડી જાય. તો મારા માટે કેટલી લાગણી છે, હવેથી મને એના માટે બહુ થઈ ગયું છે. જે દિવસે જેના માટે બહુ આપણને થઈ જાય તેટલું મન ભગવાનમાંથી મન ગયું, આપણો મોહ વધારીને ગયો. એટલે એમ નહીં બગાડું કે જે સંબંધો બગાડીને ગયો એ જ આપણું અકલ્યાણ કરીને ગયો. ઘણીવાર બહુ સંબંધો સુધારીને જાય એ મનમાં વસીને જતા હોય છે. એટલી દિલમાં જગ્યા એ લોકોએ રોકી લેતા હોય છે. પ્રભુ માટે એટલી જગ્યા ઓછી થઈ જાય છે, કારણ કે એને એટલો પાર્ટ રોકી લીધો. તો વાત તો એવી જ છે, ભગવદી જે જીવ છે જેને કેવલ પરમાત્માને જ પામવા છે, આ તો એમની કથા છે ને. નિવૃત્ત તરશૈરુપગીય, જેની સર્વ તૃષ્ણાઓ સમાપ્ત થઈ ગઈ છે, એના માટેની આ કથા છે.
ભાગવતની કથાને ઘણીવાર આપણી જોડે આત્મસાત કરવા જઈએ ને આમ લાગે આવું તો કંઈ હોતું હશે, આમ તો કંઈ થતું હશે, પણ આ કથા કયા લેવલ પર ગાનારા કોણ છે, કહેનારા કોણ છે, સાંભળનારા કોણ છે, કોના માટે કહેવાઈ રહી છે, એ જ્યારે લેવલની વાત કરો ત્યારે એ પરમહંસોની સહિતા યમ પ્રવ્રજંતમ, ઘર છોડીને ભાગી રહ્યા છે. પાછળ પાછળ વ્યાસજી આવે છે. પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ, હે પુત્ર કરતા કરતા વ્યાસજી એમની પાછળ દોડે છે. પણ જવાબ સુખદેવજી નથી આપતો. અનુપેતમ અપેત નૃત્યમ, જેની કોઈ ઈચ્છા નથી, જેને કોઈ આકાંક્ષા નથી, જેને કંઈ પામવાની લાલસા નથી, એવા સુખદેવજી. જેને કંઈ મેળવવું છે ને એને જ લોકોની ગરજ કરવી પડે, અને જેને પગે લાગવા જોઈએ એને નથી લાગતા ને તો ન લાગવા જેવા લોકોને પગે લાગવું પડે. જેને ખરેખર જેની આગળ નમવી જવું જોઈએ એની આગળ નથી નમતા, એના દરબારમાં નથી નમતા, એના પગથિયે માથું નથી નમાવતા, તો ન લાગવા જેવા લોકોને પગે લાગવા પડે. ખરેખર લાગવા જેવા તો પરમાત્મા, સિર તો પરમાત્માની આગળ ઝુકાવવા યોગ્ય છે. એમાં જ આની સર્વોચ્ચ ઊંચાઈ છે, આમાં જ એનું સફળતા છે. અને એ જ્યારે નથી કરતા, ભગવાનનો આશ્રય નથી કરતો, એને માણસોની ગરજ કરવી પડે છે, લોકોની ગરજમાં રહેવું પડે. આ મદદે નહીં આવે તો, આ સાથ નહીં આપે તો, આ સપોર્ટ નહીં કરે તો, આ મારી પક્ષમાં નહીં બોલે તો, કેટલા બધા લોકોના ભય આપણને હોય છે. કેમ? કારણ કે વિશ્વાસ નથી, આશ્રય નથી. જેણે ભગવાનના ચરણ પકડ્યા છે, ભગવાન એનો યશ આપમેટે ફેલાવે છે. લોકો એની ગરજ કરતા આવે. અનપેક્ષ છે સુખદેવજી, ભાગી રહ્યા, દોડી રહ્યા. તરવો ભિનેદુ, વૃક્ષોએ ઉત્તર આપ્યો, વ્યાસજી અમારી સામે જુઓ, અમે ઉગીએ છે, તાડ તડકો વરસાદ બધું સહન કરીએ, પણ અમારી ઉપર ફળ લાગે તો એમાં મોહ રાખતા નથી. અમે જાણીએ છે કે કોઈ આને લઈ જાય ને પોતાનું પેટ ભરી લે, એમાં જ એની સફળતા છે. એમ અમારી તપશ્ચર્યાનું ફળ આ સુખદેવજી છે. સમાજના કલ્યાણમાં એમનો ઉપયોગ થાય, એમાં જ એની સફળતા છે. એવા મનનશીલા મુનિ સુખદેવજીને વંદન કર્યા. સૌનક આદિ ઋષિઓ 88,000 ઋષિઓ ભેગા મળ્યા છે નૈમિષારણ્યમાં. બ્રહ્માજીને પૂછ્યું કે કઈ જગ્યાએ જઈને તપ કરીએ. મનોમય ચક્ર છોડ્યું અને જ્યાં એ ચક્રની ધરીનો ભાગ રહે એ સ્થાન એને નૈમિષારણ્ય કહેવાય, જ્યાં તમારું મન સ્થિર થશે. એ ભૂમિમાં જઈને 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને બેઠા છે. કહ્યું કે યજ્ઞમાં સમય બચે છે, લાવ કોઈ મહાત્માને બોલાવીને ભગવાનની કથા સાંભળીએ. સુતજીને બોલાવ્યા છે, ઉપર આસન પર બિરાજમાન કર્યા, સુંદર પ્રશ્નો કર્યા છે અને કહ્યું આપ તો ગુરુદેવ છો, આપ તો સર્વ શાસ્ત્રોના વેદતા છો, અમને કોઈ એવું સાધન બતાવો ને જે સર્વ સાધનોમાં સિરમોર હોય, જે મનને પવિત્ર કરી નાખનારું હોય, જે ભગવાનને મેળવી આપે, એવું કોઈ અમને સાધન બતાવો. અને જ્યારે આવા પ્રશ્નો કર્યા, સુતજી કહેવા લાગ્યા પ્રશ્નો અનેક છે, પણ અનેક પ્રશ્નોનો ઉત્તર તો એક જ છે. જો આપણા જીવનમાં દુઃખો અનેક પ્રકારના આવે, પણ સમાધાન તો એક જ છે, અને એ છે ભગવાન. સમાધાનનું નામ ભગવાન છે. ભગવાન એ પ્રશ્નાર્થ નથી, ભગવાન એ પૂર્ણ વિરામ છે આપણા જીવનમાં. ભગવાન વિશે આપણને તો કેટલા પ્રશ્નો છે. અરે જીવનના ઉઠેલા બધા પ્રશ્નોનો જવાબ એ ભગવાન છે. આપણા જીવનનું પૂર્ણ વિરામનું નામ ભગવાન છે. એક જ જવાબ છે. અને બોલ્યા કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. સૌનકજી, કાલરૂપી વ્યાલ જ્યારે બધાનો ગ્રાસ કરી રહ્યો છે, દરેકનો આ કાલરૂપી સર્પ છે ને આપણા બધાનો ગ્રાસ કરી રહ્યો છે. અને ગ્રાસ કરે છે ને આપણને ખબર નથી પડતી. કાળ આપણને ખાઈ રહ્યો છે. અને એટલે જેવા પહેલા હતા એવા આજે નથી રહ્યા. દરેક સમયે આપણો ગ્રાસ થઈ રહ્યો છે. કાલ ગ્રસિત થયો છે, આપણને ગ્રાસિત, પોતાનો કોળીઓ કરી રહ્યો છે, સાધારણ શબ્દોમાં કહું. અને માણસને ભાન પણ નથી હોતું. જ્યારે સવારે ઉઠે છે ત્યારે એક દિવસ કાળે એનો ખાઈ લેવો, બસ એ રીતે આખો સમય જતો જાય છે.
જીવન જતું જાય છે. એમ જોવા જાઓ 100 વર્ષનું આયુષ્ય માનો, 365 દિવસ વર્ષના કરો તો 365 ગુણ્યા 100 કરો તમે, 36,500 દિવસ થયા ને. બધા પાસે લગભગ સરેરાશ છે, અને એમાં પછી વધે ઓઠું કોઈ 80, 85, 70, 90 જુદા જુદા વર્ષ, પણ 100 ગણો. હા, તમે 100 વર્ષ જીવી ના શકો, પણ 100 વર્ષ જેટલું જીવી શકો, તમે જેટલું જીવ્યા છો. મૂળ વાત છે પૂર્ણતાનો અહેસાસ જીવનનો હોવો. ભાગવત આપણને સમજાવે છે મરી ગયાના અફસોસ સાથે નથી જવું, જીવી ગયાના આનંદને લઈને જવું છે. આ ભાગવતનો મહામંત્ર છે. દુનિયા મરીને જાય છે, ભક્ત જીવીને જાય છે. દુનિયા મૂકીને જાય છે, વૈષ્ણવ તો મેળવીને ગયો છે. આ જે કાંઈ પણ સંસારમાં સાધનો મળ્યા એનાથી ભગવાનનો આનંદ મેળવીને ગયો છે. એટલે મૂકી ગયાના અફસોસ કે આપી ગયાનો આનંદ, એ આપણે મહાન નક્કી કરવાનું કે જીવનમાં કયો સાર કાઢવો છે. વૈષ્ણવ તો પ્રયાણ કરે છે. વ્યક્તિ મરી શકતો હશે, વૈષ્ણવનું મૃત્યુ નથી થતું. એની વૈષ્ણવતા તો સદાય મહેકતી રહે છે. કાલરૂપી વ્યાલ જ્યારે ગ્રાસ કરી રહ્યો છે ત્યારે એનાથી છોડાવવા માટે, મુક્ત કરવા માટે શુકદેવજીએ આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. અને જે કોઈ આ ભાગવત રૂપી અમૃતને પીએ છે, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, એને પિયુષ અમૃત કહ્યું છે, એ આ જન્મ મરણના ભયમાંથી મુક્ત થઈ જાય છે. અમર બનવું એટલે જન્મ મરણનું ગણિત સમજી લેવું. અને જે દિવસે ગણિત સમજાઈ જશે ત્યારે પોતાની અનંત યાત્રાનું ભાન થઈ જશે. કેવલ આ જન્મ મારી બર્થ ડેટ છે ત્યારથી જ મારું જીવન નથી. એ જન્મ છે આ દેહ રૂપે, જીવન તો અનંત હતો. અનંત જન્મોની યાત્રા કરતો કરતો આ પડાવમાં મેં મુકામ કર્યો, અને આ પડાવથી પછી આગળની યાત્રા છે. પણ ભાગવત કળા એ શીખવાડે છે કે આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી દોડતા જઈ, જેમ છૂટવાનો બેલ વાગે ને માં લેવા આવી હોય દરવાજે, અને છોકરાને જોજો જ્યાં છૂટવાનો બેલ વાગે દફતર પેલું ટિફિન બધું મૂકી દોડતો દોડતો જઈ માના ખોળામાં કૂદકો મારીને ચડી જાય. બસ ભાગવત એ જ મુક્તિનો પ્રકાર છે કે આ જન્મ મરણના ચક્કરમાં ચાલતી ઘટનાઓમાંથી જે ક્ષણે આપણા જીવનમાં ભાગવત પ્રવેશ કરે એટલે સમજો કે મુક્તિનો ઘંટ વાગ્યો, અને દોડતા દોડતા જઈ કૂદકો મારી શ્રીનાથજીની ગોદમાં બેસી જવું, એ જ ભાગવતનું પરમ ફળ છે. 3 ફળ એમ માની શકાય ભાગવત. એક, પહેલું ફળ પાપમાંથી મુક્તિ અને પુણ્યની પ્રાપ્તિ. આ પહેલું સાધારણ ફળ. સાધારણ ફળ, મધ્યમ ફળ અને ઉત્તમ ફળ. ભાગવતના 3 ફળ માણી શકાય. પહેલું ફળ, જ્યારે તમે ભાગવત કથા રખાવો છો, સાંભળો છો, વાંચો છો, કરાવો છો, કોઈએ કરાવ્યું એને અનુમોદન કરો છો, શું મળે? પુણ્યનો સંચય થાય અને પાપમાંથી મુક્ત થાવ. આ પહેલું ફળ છે. અને નિશ્ચિત વાત છે, પાપ હાનિ પ્રજાયતે, સમસ્ત પાપો નિર્મૂલ થઈ જશે ભાગવત સાંભળવાથી. એક શ્લોક પણ સાંભળો, સમગ્ર પાપ નિર્મૂલ થાય. બીજું ફળ મોક્ષ, મુક્તિનો પ્રકાર, જન્મ મરણના ચક્કરથી છૂટી જવું. અને ત્રીજું ઉત્તમ ફળ એ છે ભગવત પ્રાપ્તિ, ભાવની પ્રાપ્તિ, પ્રેમની પ્રાપ્તિ. ભગવત ભાવથી ભરાઈ જવું એ ભાગવતનું પરમ ફળ છે. અને એટલે જ ભાગવતનો એક અર્થ ભક્તો થાય છે. ભાગવત આ તો પરમ ભાગવત છે એમ કહેતા ને, ભક્તો થાય. ભાગવત એ કેવલ ભગવાનની કથા નથી, એ સ્વયં ભક્તોની કથા છે. એ ભક્તોના ચરિત્ર સાંભળતા સાંભળતા આપણા હૃદયમાં ભગવાન આવીને બિરાજી જાય છે. અને ભગવાન બિરાજે એટલે ભાવથી હૃદય ભરાઈ જાય, એ જ ભગવત પ્રાપ્તિ છે. તો આ 3 ફળ ભાગવતના, મધ્યમ, સાધારણ અને ઉત્તમ, આ 3 પ્રકારના ફળોની ચર્ચા છે. સૌનકજી ને સૂતજી કહેવા લાગ્યા, આ કથા તો દેવતાઓને પણ દુર્લભ છે. જ્યારે કથા કહેવા લાગ્યા, સુખદેવજી પરીક્ષિત મહારાજને આકાશમાંથી વિમાનો ઉતર્યા, વિમાનમાંથી દેવતાઓ ઉતર્યા, સુંદર સુવર્ણનો કળશ લઈને આવ્યા. પૂછ્યું શું છે આ? તો કે આ સ્વર્ગનું અમૃત છે. શેના માટે?
તો કે પરીક્ષિત મહારાજ માટે લાવ્યા છે ને કહ્યું કે તમે આ પી લો એટલે અમર થઈ જશો અને સુખદેવજીને અમે સ્વર્ગમાં લઈ જઈએ અને ત્યાં એમના મુખે કથા સાંભળીએ. જો કથા આ ભૂતલ પર જ મળે છે, બીજા કોઈ લોકમાં મળતી નથી. ક્યારે કોઈ પ્રસંગમાં જોયું કે સ્વર્ગમાં ભાગવત કથા બેઠી હોય? કોઈ એવી કથા ભાગવતજી કે અન્ય પુરાણોમાં આવી કે ઇન્દ્ર અને બધા દેવતાઓ ભેગા મળી અને ઇન્દ્ર મુખ્ય યજમાન બન્યા છે, બાકી બધા દેવતાઓ બેઠા છે સ્વર્ગમાં અને ત્યાં કોઈ કથા કરી રહ્યું છે? આ કથા તો ભૂતલ પર જ મળે. આ અન્ય લોકમાં એની પ્રાપ્તિ નથી. એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ભૂતલ પર છીએ. આપણું અહીંયા ભૂતલ પર હોવું એ પણ સૌભાગ્યની નિશાની. કહ્યું દેવતાઓને પણ ના પાડી, દેવતાઓને પણ દુર્લભ છે. અભક્તાંસ્તાંશ વિઘ્નાય ન દદૌસ કથામૃતમ. અભક્તો જાણીને એમને કથા ના આપી. કે કથાનો અધિકારી એટલે ભક્ત પણ. કથામાં જ્યારે પણ જાઓ એક ભક્ત બનીને જાઓ. ભગવત સ્થાનમાં જ્યારે પણ જાઓ, હું તો કહું છું આપણા લૌકિક સામર્થ્યને છુપાવીને જવું. કારણ કે અમુક સ્થાનોમાં પોતાનું લૌકિક સામર્થ્ય બતાવી લાભ લેવાનો પ્રયાસ નહીં કરો. ત્યાં બને તો છુપાવી દે. ત્યાં એક વૈષ્ણવ બનીને જવું, સહજ બનીને જવું. અહીંયા સુંદર પ્રશ્નો કર્યા. કહ્યું કે આ કથા શ્રવણની વિધિ કોણે બતાવી? તો કે સનત કુમારોએ નારદજીને સંભળાવી. તો નારદજીને સનત કુમારોનો મેળાપ ક્યાં થયો? તો કે બદ્રી વિશાલમાં જ્યારે સનત કુમારો સત્સંગ માટે ભેગા થયા, નારદજીને જતા જોયા. પૂછ્યું કેમ આવા ઉદાસ ચિંતાતુર છો? ક્યાં જઈ રહ્યા છો? ક્યાંથી આવ્યા છો? તો કહ્યું અહમ તો પૃથ્વીમ જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ. તથા આ પૃથ્વીને સર્વોત્તમ જાણીને હું આવ્યો તો ખરા, બધા જ તીર્થ સ્થળોમાં ગયો, પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. ચારે બાજુ કલિયુગનો પ્રભાવ મને દેખાય. કલિયુગ એટલે ક્લેશ, કલિયુગ એટલે દંભ, કલિયુગ એટલે પાખંડ. શું શું જોયું? સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. અને ચારે બાજુ કલિયુગના લક્ષણો બતાવ્યા. મંદા સુમંદ બતાવ્યો, મંદ ભાગ્યા યુપદ્ધતા, તરુણી પ્રભુતા ગેહ શાલકો બુદ્ધિદાયક. ચારે બાજુ ક્લેશ દેખાયા. દંપતિ નામ ચકલકનમ, દરેકના ઘરમાં ક્લેશ દેખાયા. સુખના બધા સાધન હોવા છતાં દરેકના ઘરમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્રકારથી ક્લેશ છે. અને ક્લેશ જ કલિયુગ છે. અને એનાથી મુક્ત કેમ થવાય? જ્યારે સાધનો તમને સુખી ન કરી શકે ત્યારે સમજણથી સુખી થવાનો પ્રયાસ કરજો. એવી સમજણો કેળવજો જેથી વ્યક્તિ અને વસ્તુની પરાધીનતા જતી રહે, એનો મોહ જતો રહે. નહીં તો એ વસ્તુ અને વ્યક્તિ સતત તમને દુઃખ આપ્યા જ કરે. અને અકારણ દુઃખી થવાનો કોઈ ઉપકારણ નથી. કલિયુગ એટલે ક્લેશ. ઘર ઘરે ક્લેશ દેખાય. જ્યાં જ્યાં જુએ ત્યાં ક્લેશ. કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી. પિતા પુત્રને કહે, પુત્ર પિતાને કહે, પતિ પત્નીને કહે, પત્ની પતિને કહે, સાસુ વહુને કહે. અને આમાં ત્યારના સમયમાં જે 60-70 વર્ષના સાસુઓ છે ને, એમને તકલીફ શું થઈ? એ જ્યારે પરણીને વહુ બનીને આવ્યા ત્યારે સાસુનો ટાઈમ ચાલતો. બધાને બીક લાગતી, કેવા સાસુ મળશે, કેવા સાસુ મળશે, ડરથી આવતા. અને એમનો જ્યારે સાસુનો વટ કરવાનો ટાઈમ આવ્યો ત્યારે વહુઓનો ટાઈમ આવી ગયો. એટલે એમને બિચારાને તો ચાન્સ જ ના મળ્યો. હવે સાસુને બીક લાગે, કેવી વહુ મળશે, કેવી વહુ મળશે, કેવી વહુ મળશે. એટલે જે અત્યારે 60-70 વર્ષના છે એમને તો બિચારાને ચાન્સ જ નથી લાગ્યો. એટલે એમનો અફસોસ છે કે અમારો વારો ક્યારે આવશે. આ તો હસવાની વાત છે. મૂળ વાત છે આપણા ઘરના ક્લેશો આપણે ટાળી શકીએ છીએ. હંમેશા આપણા ક્લેશ, ઘરના ક્લેશોના ઉકેલ આપણે બહારથી ક્યાંક શોધવાનો પ્રયાસ કરીએ. પણ શું આપણે બેસીને એકબીજા સાથે ચર્ચા કરી ટાળી શકીએ? વચ્ચે બે જણા અમારા ઉપર કોઈએ કંઈક કરી નાખ્યું, તમને બંનેને ખબર છે કે આ બંનેને, તો બસ હવે નક્કી કરો, નથી બાજુ. તમારા પર કોઈએ કંઈક કર્યું, તમને બંનેને ખબર છે, નક્કી કરી લો કે આપણે ઝઘડવું નથી કારણ કે આપણા પર કોઈએ કંઈક કર્યું છે. પણ પોતે બે નક્કી કર્યું ક્યાંક કાલ્પનિક કોઈ કારણ છે, અને કલ્પનામાં કારણોને ગોતતા રહેશો તો સોલ્યુશન ક્યારેય નહીં મળે. હવે તો બેસીને વાત કરવાનો સમય છે, ચર્ચા કરવાનો સમય, ઉકેલ કાઢવાનો સમય છે. હવે દુઃખી રહેવાનો સમય જતો રહ્યો. હવે તો ઉકેલ કાઢીને આગળ વધી જવાનો સમય. આનો ઉકેલ શું? બેસીને ચર્ચા કરીને આગળ વધી જવાનું. ચારે બાજુ જ્યારે ક્લેશ દેખાયા, કલિયુગનો પ્રભાવ દેખાયો અને થયું કે આ ક્લેશ
હું તો શાંતિ અને આનંદ પામવા માટે તીર્થોમાં આવ્યો ને આવા સંજોગો, આવી પરિસ્થિતિઓ. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાષંડ પ્રચરે લોકે કૃષ્ણે વગતિર્મમ. કહેવા લાગ્યા નારદજી, હું પરિભ્રમણ કરતો કરતો વૃંદાવનમાં આવ્યો, જોયું એક સ્ત્રી છે અને મને જતા જોઈને પાછળથી અવાજ લગાવ્યો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશય. ક્ષણવાર માટે ઉભા રહો, મારી ચિંતાનો નાશ કરો. પાછળ વળીને જોયું તો એક સ્ત્રી યુવાન છે, એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે. પૂછ્યું કે કોણ છે તું? અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમૌ મે તને એવું બતાવું જ્ઞાન વૈરાગ્ય નામાનવ કાલ યોગે ને જર્જરો. આ બંને મારા પુત્રો છે. ખરેખર તો એવું હોવું જોઈએ કે માં ગરડી હોય ને દીકરાઓ યુવાન હોય. અહીંયા તો ઊંધું થયું, દીકરાઓ વૃદ્ધ થઈ ગયા ને હું યુવાન. આ તો ઉલટું થઈ ગયું. આપ કઈ ઉપાય બતાવો. નારદજીએ ખૂબ કોશિશ કરી, વેદ મંત્રો બોલ્યા, ઉપનિષદોના શ્લોકો બોલ્યા, આળસ મરડીને ઉભા થાય ને પાછા સુઈ જાય જ્ઞાન અને વૈરાગ્ય. આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો. પણ શું સત્કર્મ કરો એ ન કહ્યું. नारदजी वचन आप्યું भक्ति महारानी ने, लिटिल स्टार का टाइम टेबल है भारी, पर बिना फोकस और स्ट्रेंथ कैसे होगी तैयारी? उसे दो 7 C's। इसमें है आइसलैंड का प्योर ओमेगा 3 जो ब्रेन हेल्थ, बोन हेल्थ एंड इम्यूनिटी मेंटेन करने में मदद करे। स्टार है ओमेगा स्टार है 7 C's से बनो ओमेगा स्टार। 2 लाख तकिए के नीचे मेरी गोल्ड चेन अलमारी में। अपने कीमती सामान को घर में यहाँ वहाँ छुपाना के साथ जुआ खेलने जैसा है। दाव नहीं, गोदरेज होम लॉकर लगाइए। इसकी 10 गुना मजबूती, डिजिटल सिक्योरिटी और एंटी थेफ्ट अलार्म दे टेंशन फ्री सिक्योरिटी। હું વચન આપું છું, તારા દુઃખનું નિવારણ હું શોધીને લાવીશ. અને ભક્તિનું દુઃખ કેમ દૂર થાય એની ચિંતામાં પરિભ્રમણ કરતા હતા. એટલામાં સનત કુમારો એમને મળ્યા. સનત કુમારોએ કહ્યું, નારદજી, તમારા દુઃખનો ઉપાય અમારી પાસે છે, જેનાથી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય યુવાન થઈ જાય એવો ઉપાય અમારી પાસે છે. કહેવા લાગે, જલ્દી ઉપાય બતાવો. સનત કુમારો કહે, તમે ભાગવત કથા કરો. અરે ભાગવતજી, જે વેદ મંત્રોથી ન થયું એ ભાગવતજીથી થશે? હા, દૂધથી જે કામ ન થાય દહીં કરે, દહીંથી જે ન થાય માખણ કરે, માખણથી જે ન થાય ઘી કરે. એનું પૌષ્ટિકતા વધતી જાય. સાર જ્યાં હોય તેનું પૌષ્ટિક કે એની કિંમત વધારે હોય. એમ સર્વ શાસ્ત્રોનો સાર શ્રીમદ ભાગવત છે. કોણ કરે કથા? સનત કુમારો કહે, અમે તો સત્સંગ માટે જ આવ્યા છે. કોઈ ગાનારા મળે તો અમે સાંભળવા બેસી જઈએ, કોઈ સાંભળનારું મળે તો અમે ગાવા લાગીએ. અમારે તો ભગવત ચર્ચાથી મતલબ છે. કોણ બોલે ને કોણ સાંભળે એવા નાના મોટા ભેદભાવથી અમને કોઈ અર્થ નથી. તમે કહો તો અમે પોતે કથા કરીશું. પ્રસન્ન થઈ ગયા નારદજી. આપના મુખે કથા સાંભળવા મળે તો એનાથી ઉત્તમ બીજું શું હોય? કથા તો એ જ છે, પણ કોના મુખે સાંભળી એનો પ્રભાવ છે. અને સુંદર પંડાલ બાંધ્યો છે. શરત કુમારો બિરાજમાન થયા છે અને એમના મુખે જ્યારે ભાગવતના એક એક શ્લોકો ગવાતા હોય ત્યારે એનો કેવો પ્રભાવ શ્રોતા ઉપર પડે. હજી તો જ્યાં મહાત્મ્યના શ્લોકો કયા એટલામાં કથા પંડાલમાં એક આશ્ચર્ય થયું. એક યુવાન સ્ત્રી બંને યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ ગયા. અંદર અંદર લોકો વાતો કરવા લાગ્યા, કોણ છે આ સ્ત્રી, કોણ છે આ પુરુષો? ત્યારે કહ્યું કે આ બીજું કોઈ નહીં, કથાના પ્રભાવ તમે જુઓ. છે ગંગાજીના ઘાટ ઉપર હતા, પણ એનો કથાનો પ્રભાવ યમુનાજીના ઘાટ પર રહેલા ભક્તિ મારાની જ્ઞાન અને વૈરાગ્ય, ગંગાજીના ઘાટ પર થતી કથાના પ્રભાવને કારણે યુવાન બનીને કથા પંડાલમાં પ્રગટ થઈ ગયા છે. બતાવો અમે ક્યાં બેસીએ? એવું જ્યારે ભક્તિ મહારાણીએ કહ્યું ત્યારે એમણે કહ્યું કે આ જે કોઈ કથા સાંભળવા આવ્યા છે ને એમના હૃદયમાં જઈને તમે બિરાજમાન થઈ જાઓ. અને એટલા માટે કથા જ્યારે પણ થાય ત્યારે ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્યની સાથે શ્રોતાઓના હૃદયમાં આવીને બિરાજી જાય. જેમ જેમ કથા સાંભળશો ભક્તિ વધતી જશે, જ્ઞાન વધતું જશે, વૈરાગ્ય વધતું જશે. પ્રભુમાં વિશિષ્ટ અનુરાગ ભક્તોનો તો એ જ વૈરાગ્ય છે. જે સાંભળવાથી ભગવાનમાં પ્રેમ વધે એવું સાંભળવું, જે જોવાથી ભગવાનમાં પ્રેમ વધે એ જોવું, જે બોલવાથી ભગવાનમાં પ્રેમ વધે એવું બોલવું. એટલે એવું કહે ને, ગમે તેવું ન બોલીશ, ગમે તેવું બોલ. ગમે તેવું ન સાંભળીશ, ગમે તેવું સાંભળ. શ્રી ગુરુદેવે આમ કહ્યું, ગમે તેવું ન ખાઈશ, ગમે તેવું ખા. શિષ્યને કહ્યું, આ તો સમજમાં ના આવી ગુરુદેવ, આપ શું કહ્યું? ગમે તેવું ના બોલે, ગમે તેવું બોલે. એક જ વાત થઈ ને, ના, ધ્યાનથી સાંભળ.
ગમે તેવું ન બોલીશ, પ્રભુને ગમે તેવું બોલ. ગમે તેવું ન જોઈશ, પ્રભુને ગમે તેવું જો.